ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા પંચવટી ચોક શહેર ફરતી સડક વિસ્તારમાં મહિલા પોલીસ કર્મચારીના યુવાન પુત્ર કેવલ આહિરની હત્યા 4 દિવસ પહેલા ઘાતક હથિયારના ઘા ઝીંકીને કરવામાં આવી હતી, જે બનાવમાં ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 3 શખ્સોને ઝડપી લીધા હતા અને આજે ત્રણેય શખ્સોને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. તેમને ચુસ્ત પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. આરોપીઓ છે તેમાં જે અગાઉ જે કરસણ સામે આવી રહ્યું છે. આ જે આરોપીઓ છે કે તેમના દ્વારા 3 દિવસ પહેલા આજે પંચવટી સોસાયટી છે શિવાજી સર્કલ નજીકની કે જ્યાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ગળા પર છરીનો અથવા તો તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકવામાં આવ્યો હતો, જેના કારણે આજે કેવલ વાઘોસી છે તેમનું સ્થળ ઉપર જ મોત થયું. પરંતુ 2 વર્ષ પહેલા ભાઈઓ છે 2018માં જે કરશનભાઈ નામના વ્યક્તિની હત્યા થઈ હતી, તેમના ભાઈઓ છે તેમના દ્વારા આજે કેવલ વાઘોસી છે તેમની હત્યા કરવામાં આવી હતી. જે કરશન સાટિયા છે તેમના ભાઈ બજાવી રહ્યા છે, જે તેના જ વિસ્તારમાં ફરજ બજાવે છે. તેમની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર ગુજરાતમાં આ મામલો છે તે ભારે ચકચારી બન્યો હતો. જે આરોપીઓ છે તેની દ્વારા તેની ખાનગી સારા જાહેર હત્યા કરી દેવામાં આવી. મેહુલ છે મેહુલ હત્યામાં સામે 3 ઇસમો છે કે તેમનું બી ડિવિઝન પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. ભરત સાટિયા અને ભાર્ગવ સાટિયા જે 3 આરોપી છે તે પોલીસ તેને ઝડપી લીધા છે. અને હાલ જે આ ઘટના સ્થળ જે બન્યો છે ભાવનગર શહેરનું જે સુભાષનગર જે વિસ્તાર છે ત્યાં જે પંચવટી ચોક નજીક આજે કેવલ